નમસ્કાર 2019ના રણસંગ્રામમાં મુદ્દાઓની વચ્ચે ફાઇટ ટાઇટ થઈ રહી છે ત્યારે નેતાઓની વચ્ચે પણ એ જ ફાઇટ ટાઇટ સાથે હું છું દેવાંશી। ફાઇટ ટાઇટ એટલા માટે છે કારણ કે મુદ્દાઓની સાથે એક સાથે રાજનેતાઓ ટકરાય છે અને એની વચ્ચે અલગ અલગ ક્ષેત્રના નેતાઓ સાથે જ્યારે આપણે મળી રહ્યા છીએ ત્યારે આજે ફાઇટ ટાઇટમાં આજે આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીમાંથી જ્યોતિબેન પંડ્યા અને કોંગ્રેસમાંથી પ્રગતિબેન આહિર। આ બંનેનું સ્વાગત છે અને શરૂઆત જ્યારે મુદ્દાઓથી ચર્ચાની કરીએ અને મહિલાઓ આજે આપણી સાથે છે ત્યારે પહેલો મુદ્દો એ રહેશે કે બંને પક્ષે બૂમો પાડીને કહ્યું કે અમે મહિલાઓ માટે કામ કરીએ છીએ, દરેકે કહ્યું અમે મહિલાઓને ટિકિટ આપીશું, પણ સવાલ મહિલાઓ ક્યાં છે આખી આ 2019ની ટિકિટ ફાળવણીમાં? શરૂઆત પ્રગતિબેન તમારાથી એટલા માટે કેમ કે ગુજરાતમાં 26માંથી માત્ર એક અમદાવાદ પૂર્વ પરથી ટિકિટ આપી અને એ પણ મજબૂરીમાં આપી। દેવાંશીબેન, તમે ટિકિટની વાત કરો છો, તમે કોંગ્રેસ પાર્ટીમાં અત્યાર સુધી જોયું હશે કે ફર્સ્ટ રાષ્ટ્રપતિ કોને બનાવ્યા હતા? કોંગ્રેસ પાર્ટીએ, જે અમેરિકા પણ પરમિશન નથી આપતું, મહિલાને રાષ્ટ્રપતિ તરીકે નથી સ્વીકારતું, એ ભારતમાં ફર્સ્ટ રાષ્ટ્રપતિ કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યા હતા। ફર્સ્ટ ઇન્દિરા ગાંધીજી અમારા, જેને વિરોધ પક્ષમાં રહીને અટલ બિહારી વાજપેયીજીએ પણ કહેવું પડ્યું હતું કે દુર્ગાનું સ્વરૂપ છે અને નમવું પડ્યું હતું ને કહ્યું હતું કે ના, આવા જ પીએમ હોઈ શકે, એ ઇન્દિરા ગાંધીજી કોંગ્રેસ પાર્ટી આપ્યા। મીરા કુમાર અમારા ફર્સ્ટ સ્પીકર, જે કેન્દ્ર લેવલના અને આખા ભારત દેશના તમે ગણી શકો એવા એની બેસન્ટ, જે અમારા અધ્યક્ષ રહી ચૂક્યા હતા। સોનિયાજી, જે પણ અધ્યક્ષ રહી ચૂક્યા હતા। અમે ઘણા બધા એવા મહિલાઓ આપ્યા છે આ દેશને, જેણે દેશ માટે સારા કામ પણ કર્યા છે અને દેશનું નામ વિદેશોમાં જાગતું અને રોશન પણ કર્યું છે। રહી વાત ટિકિટની, ગુજરાતમાં તમે જે વાત કરો છો એ અમારી બધી જ મહિલાઓ, તમે એક શબ્દ વાપર્યો કે મજબૂરીમાં તમારે ગીતાબેનને આપવી પડી, એ મજબૂરી બિલકુલ બી નથી। તમને ખબર હશે કે એ લોકો હવે પાસમાંથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસનો જ હિસ્સો છે હવે। ઠીક છે, હું આવું એના પર, આખું એ 26 બેઠકોની પણ વાત કરવી છે, પણ જ્યોતિબેન તમે મહિલાઓને ટિકિટ તો આપી, પરંતુ આખા દેશમાં આપણે જો ઓવરઓલ જોવા જઈએ તો મહિલાઓ એ સ્થાન પર નથી જ પહોંચી શકી જેના પર પહોંચાડવાની વાત વારંવાર ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે। દેવાંશીબેન, આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશમાં છેલ્લા 5 વર્ષમાં મોદીજીના શાસનમાં દેશના વિદેશ મંત્રી અને દેશના રક્ષા મંત્રી, આ બંને જે પદ છે એ ખરેખર ગરિમાવાળા હોય છે, ખરેખર કામ માંગી લેવા છે અને બંને પદો પર જ્યારે શ્રીમતી નિર્મલા સીતારામનજી અને આદરણીય સુષ્મા સ્વરાજજી, બંને એવા નામો છે કે જે ખરેખર લોકપ્રિયતાથી માંડીને કામમાં દમખમ રાખનારા બહેનો છે અને દેશ અને દુનિયા આજે જાણે છે કે આ બહેનો પણ ખૂબ સારું કામ કરી શકે છે ને એ ગૌરવ છે। એવી જ રીતના મારે વાત કરવી છે, બેન હમણાં વાત કરતા હતા, પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ 26માંથી 6 સીટો બહેનોને આપી છે। ગયા લોકસભાના સમયમાં અમારી પાસે 5 મહિલા સભ્યો હતા, સાંસદો હતા અને અત્યારે 6 સાંસદો 6 જીતશે એવી રીતની સરસ ટિકિટો મળી છે અને મારે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસે એક ટિકિટ આપી અને તે એ બેન જીતવાના ન હોય એવી સીટ પર આપી। તો મહિલાઓ માટેનું માન સન્માન, લાસ્ટ ટાઈમ વિધાનસભામાં પણ જ્યારે રાહુલભાઈ આવ્યા હતા ગુજરાતમાં ત્યારે એમણે મોટી મોટી વાતો કરી કે બહેનો કો ટિકિટ દી જાયગી એસા તૈસા, લેકિન જ્યારે ટિકિટ આપવાની વાત આવી ત્યારે લોકો આપી શક્યા નહીં। હા પ્રગતિબેન, અને સાથે તમે 26 સીટોની વાત કરો, એમનો જવાબ આપો, એ સાથે 26માંથી તમને કોઈ સીટ એવી ના દેખાઈ જે મહિલા જીતી શકે એમ છે? પહેલી વાત તો એ કે જ્યોતિબેને કહ્યું કે અમે 26માંથી 5 મહિલાઓને આપી, તમે 6 મહિલાઓને આપી, એમાંથી 5 મહિલાઓ એવી છે કે જેને ફરજિયાત રિપીટ કરવી પડે એવી હતી। કદાચ એને રિપીટ ના કરી હોત તો ત્યાં વિરોધનું વાતાવરણ પણ બનતું હતું, ત્યાં વિરોધમાં બી જવાના હતા અને કદાચ ન આપી હોત તો એ લોકો પાર્ટી પણ છોડી દેવાની વાતો આપણે સાંભળેલી પણ હતી। સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ ઘણું બધું થયેલું હતું અને ઘણી 2-3 જગ્યા એવી હતી કે જ્યાં મેલ કેન્ડિડેટ પણ એ લોકોને નહોતા મળતા, એટલે ફરજિયાત ના છૂટકે એમને મહિલાને ટિકિટ આપવી પડી હતી। 2 વસ્તુ દેવાંશીબેન કાઉન્ટર કરવી પડશે। એક કે બહેનો તો પાર્ટીને ખૂબ સમર્પિત બહેનો છે અને એ લોકોની લોકપ્રિયતા, યશસ્વી કામગીરી અને સાથે સીટની અનુકૂળતા, આ બધાના હિસાબે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વિચારધારાની દ્રષ્ટિએ જે તે સીટની અંદર બહેનો તરફી લોકોને સન્માન હોવું અને સાથે સાથે કામગીરી હોવી, એટલે 5 સીટો રિપીટ કરવામાં કોઈ એવું છે જ નહીં કે આ બહેનો જતા રહેવાના કે આવતા રહેવાના, એવું કાંઈ જ નથી। ઇટ ઇઝ એ વિનેબલ સીટ,
ટોટલી તમે જોજો બહુ સરસ બહુમતી સાથે, પ્રચંડ બહુમતી સાથે આ બહેનો જીતીને આવવાના છે, અને 6 એક વધારીને આપી વળી પાછી. એટલે ભારતીય જનતા પાર્ટીએ બહેનોનું સન્માન રાખ્યું કહેવાય. આમાં કઈ જ કહેવા જેવું કોંગ્રેસની પાસે છે જ નહીં, કારણ કે મુદ્દાસર. બીજું તમે એમ પણ એક વાત કરી કે ભાઈ લોકોમાંથી આવતા નામો, અરે કોંગ્રેસની અંદર તો લાસ્ટ મિનિટ સુધી પોલીસ આખી બેસાડવી પડેલી અહીંના હેડ ઓફિસ પર. અને બીજું મારે એક મિનિટ, બિલકુલ બી નથી થયું જ્યોતિબેન કે તમારે એ બોલવું જ ચિંતા પડે હતી, કોંગ્રેસ પાર્ટી. ચિંતા ના, બિલકુલ બી નહીં. અરે તમને પોલીસ બેસાડી હતી ને પોલીસ પ્રોટેક્શન લીધું હતું, એ તો આખું જગત જાણે છે. પણ કઈ થયું? જે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છતી હતી કે એવું કંઈક થાય, તો આ વખતે 26 દેવાંશીબેન તમે જોયું કે એક વાર પણ તમે એવું મારી કંઈક વાત થયું સાંભળો, હોય. હું તમને વચ્ચે નથી બોલતી. તમને મારે એમ કેવું છે કે ભારતીય જનતા પાર્ટી શા માટે ઈચ્છે બાબા? અમારે લોકોને તો અરે અમારા કામમાંથી ઊંચા નથી આવતા. અને લિસ્ટ ઓફ ભારતીય પીપલ, જનતા પાર્ટીએ ઘણી કોશિશ જો કરી તમે કે વચ્ચે બોલશો તો નહીં મજા આવે. પછી તું મેમે વાળું ઊંચે થઈ જશે. તું મેમે વાળું કરવું હોય તો આપણે કરીએ, પણ આપણે પહેલી વાત થઈ હતી કે આપણે શાંતિથી એકબીજાને સાંભળીશું. બીજું મારે કેવું છે કે કોંગ્રેસે એમની પાસે જે નામો નક્કી નહોતા થતા, છેલ્લે દિવસ સુધી લગભગ 13-14 નામો જાહેર કરવાના બાકી હતા, અને ભારતીય જનતા પાર્ટી પાસે તમે એમ બોલ્યા કે નામો નહોતા, તો ધેટ્સ નોટ ધ વે ઇટ વોઝ. ખરેખર એવું હતું કે નામો પુષ્કળ હતા, ભાઈઓના બહેનોના. પણ ભારતીય જનતા પાર્ટીની એક પદ્ધતિ છે કે જ્યારે પણ પાર્ટીમાં ટિકિટો નક્કી થતી હોય, થઈ જાય પછી કાર્યકર્તા કામે લાગી જતા હોય છે, અને એ અમારી વિચારધારા માટેની લડાઈ છે સાહેબ. ઓકે, ઠીક છે. હવે મુદ્દો એ છે કે બંનેની પાસે મહિલાઓનું જોર છે, ભારતીય જનતા પાર્ટી પાસે પણ એક આખું દળ છે, તમારી પાસે પણ છે. બંનેમાંથી કોનું જોર તમને વધારે લાગે છે? જ્યોતિબેન, એમ લોજિકલી પણ એવું નહીં કે તમે ભાજપમાંથી છો એટલે કોનું જોર વધારે લાગે છે? ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીનું. અને જોર વિચારોનું હોય છે, અને આપોઆપ સમાજ સાથે થઈ જતો હોય છે. જોર સમજનું હોય છે, જોર ઇતિહાસનું હોય છે, જોર દેશના કલ્ચર અને એના ગરથુથીનું હોય છે, હેરિટેજનું હોય છે. એટલે આ વિચારધારા સાથે ચાલતી પાર્ટી હોવાના લીધે અમારું જોર, અમારું હાઈ, પેલું કે હાઉ ઇઝ ધ જોશ, તો જોશ ઇઝ હાઈ સર. પ્રગતિબેન, કોનું જોશ વધારે લાગે છે? એમણે તો કહ્યું હાઉસ ધી જોશ, અને મહિલાઓ સંમેલન પણ યોજાયું હતું ભારતીય જનતા પાર્ટીનું, એમાં પણ દેખાતું હતું કે ત્યાં તો હાઈ છે જોશ. તમારામાં કેવું છે? દેવાંશીબેન, સરસ હમણાં જ્યોતિબેને કહ્યું તો મને એવું લાગતું હતું કે કોંગ્રેસ પાર્ટીના વખાણ કરતા હોય, કેમ કે કોંગ્રેસ પાર્ટીની એક વિચારધારા છે. કોંગ્રેસ પાર્ટીની એક મહિલાઓ માટેની સશક્તિકરણ માટેની વાત છે. તમને ખબર હશે દેવાંશીબેન કે કોંગ્રેસ પાર્ટીમાં એક કાયમી માટે નારો આવ્યો હતો કે બેટી પઢાઓ બેટી બચાવો, અને અમે લોકો રિયલમાં બેટીને પઢાવતા હતા, બેટીને બચાવતા હતા. અત્યારના અમારા નવા ઘોષણા પત્રમાં પણ તમે જોયું હશે કે એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે જીડીપીના 6% કટ કરી અને એજ્યુકેશનમાં વાપરવામાં આવશે, જે એક પાયો મજબૂત કરવાની વાત છે. રહી વાત ઇલેક્શનમાં બહેનોના જોરની, તો અમારી કોંગ્રેસ પાર્ટી માટે હું એટલે દાવા સાથે કહી શકું કે બહેનોમાં એટલો જોશ છે કામ કરવાનો, એટલા જોશથી કામ કરે, સવારથી નીકળી જાય છે. બપોરના તડકામાં પણ મેં બહેનોને જોઈ છે જે ડોર ટુ ડોર કેમ્પેઇન કરે છે. એમાં અમારા હું સેવાદળની મહિલા અધ્યક્ષ છું એટલે કહું છું તમને, કેમ કે મારી ટીમ કામ કરે છે, મને ખબર છે. સેવાદળની બહેનોએ અમે આવી રીતે સંમેલન કરવા, સભાઓ કરવી એમાં બિલકુલ બી નથી પડતા. અમારી પાર્ટીમાં બહેનોએ નક્કી કર્યું છે કે સભાઓ અને સંમેલનો આપણા કેન્ડિડેટ છે બધા ભલે કરતા હોય, આપણે લોકો ડોર ટુ ડોર પહોંચીએ, ઘર સુધી પહોંચીએ, ત્યાં સુધી આપણી વિચારધારાનો પ્રચાર પ્રસાર કરીએ. જેમ કે હમણાં આ પુલવામા એટેક થયો તો એના માટે થઈને ખૂબ સારી એડવર્ટાઇઝ કરવામાં આવી કે અમે એર સ્ટ્રાઇક કર્યો, અમે ઉરીની સર્જિકલ સ્ટ્રાઇક કરી. રાઈટ, એક મિનિટ. એક સમય એવો પણ હતો કે જ્યારે ઇન્દિરાજીએ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા. 1 લાખ સૈનિકોને દેશમાં. મારો પ્રશ્ન શું છે બેન કે ત્યારે ઇન્દિરાજીએ ટુકડા કર્યા કે સેનાએ કર્યા? અરે સેનાએ કર્યા હતા, પણ જ્યારે નિર્ણય લેવાની વાત હતી, જ્યારે પાકિસ્તાનમાં, તો અત્યારે કોણે નિર્ણય લીધો? પાકિસ્તાનમાં જ્યારે પાણી, વીજળી, લાઇટ બધું જ બંધ કરાવી દેવાનું હતું તો ઇન્દિરાજીનું ડિસિઝન હતું, ને એના માટે અટલ બિહારી વાજપેયીજીને પણ કહેવું પડ્યું હતું કે દુર્ગાનું સ્વરૂપ છે. એ કારણો 1000 સૈનિકોને આત્મસમર્પણ કરાવવું એ નાની વાત નથી. મારે ફરી એ જ વાત તમને રિમાઇન્ડ કરાવી છે કે અટલ બિહારી વાજપેયી જ્યારે વિરોધ પક્ષમાં રહીને પણ રાજનીતિ અને મહિલાઓના ગૌરવનું કદર કરતા હતા, એવા અમારા રાજનીતિજ્ઞો. અને અત્યારે જોઈએ તો વિરોધ પક્ષની ભૂમિકામાં સાચું ને ખોટું, રગદોડીને જ્યોતિબેન, તમે વિરોધ પક્ષની વાત કરતા Don't speak in between, please, please. પ્રગતિબેન, આ નહીં મજા આવે, નહીં મજા આવે જો તમે stick to રહેશો. બીજું મારે કેવું છે મહિલાઓના સન્માનની વાત. કોંગ્રેસ પાર્ટીમાંથી મને યાદ છે, હું તો છેલ્લા લગભગ 6 વર્ષથી
તમે પ્રમુખ જુઓ છું. ત્યારના સોનલબેને મોદીજીના રાજીનામું ભાષણ આપ્યું ત્યારે હું પ્રમુખ સરકારની હતી. વિરુદ્ધમાં, કોંગ્રેસ સૈન્યની પક્ષના વિરુદ્ધમાં પ્રમુખ બોલતા તરીકે હતા. બેન સોનલબેને રાજીનામું આપવું પડેલું ત્યારે હું ક્યાં પ્રમુખ રાજીનામું હતી. આપ્યું છે? And she denied. ક્યાં આપ્યું છે? મને અત્યારે ખબર છે તમે આપણા ઓળખો છો કે સોનલબેન અત્યારે યાજ્ઞિકબેનને મહારાષ્ટ્રના MP પ્રભારી બનાવ્યા છે. અને ત્યારે એક સોનલબેન નારાજ થઈ ગયા હતા. આપણું અને સારામાં સારું તમારું રાજ્ય ગણાય કોંગ્રેસનું તેના આખું પ્રભારી કલ્ચર છે. જ AICC member મહિલાઓને છે બેન. સન્માન આપવાનું નથી અને એકમાત્ર સોનલબેન તે વખતે ડિબેટો કરવા આવતા હતા અને એમને પણ નારાજ કરવામાં આવ્યા હતા અને જે તે દાડે એ એમને તમારી ના પાડી દીધી. માન્યતા છે. માન્યતા રાજીનામું આપી દીધેલું બેન. અરે ક્યાં આપ્યું છે? ક્યાં સ્વીકાર્યું? આજે AICC ના મેમ્બર છે સોનલબેન. અત્યારે મહારાષ્ટ્ર જેવા રાજ્યના પ્રભારી છે. એ દિવસે શી ડિનાઈડ ફરી પાછા સમજાવીને તમારે લાવવા પડ્યા હતા અને ઇટ વોઝ અ બિગ હેવોક. રાજ્યસભાના સાંસદ અભિમાન યાજ્ઞિકને બનાવે ત્યારની અરે પણ એ તો જો કોઈ એક પદ માટે Anyways. થઈને ક્યારેક કોઈ પણ વાત હોય તો એ પણ કદાચ રાજીનામું એનું સ્વીકાર્યું નથી. અમે લોકો એને બીજું મારે કેવું છે, મોટું પદ મહિલા આપ્યું છે. સંમેલનોનું આપે પૂછ્યું. અમે લોકોએ છેલ્લા લગભગ 10 દિવસમાં લગભગ 18 સંમેલનો અમારા થયા છે. આજે પણ હું એક સંમેલનમાંથી અત્યારે નડિયાદથી આવી રહી છું. 2500 જેટલી બહેનો એકત્ર થઈ અને ખેડા જિલ્લાની અંદર ભાઈ દેવુસિંહભાઈ ઇલેક્શન લડી રહ્યા છે. ફૂલ જોશથી ગામે ગામથી બહેનોએ આવીને સંકલ્પ કર્યો કે આ વખતે તો અમે વધારે મતો બહેનોના પડાવીશું, ભલે ને તાપ તડકો ગમે તે હોય. હમણાં 3 દિવસ પહેલા આણંદની અંદર અમારા આદરણીય નિર્મલા સીતારામનજી આવ્યા હતા. આવતા અઠવાડિયે સુષ્માજી આવે છે. એટલે મહિલા નેતાઓ એટલા છે અને મહિલા કાર્યકર્તાઓ એટલા છે અને ઘેર ઘેર નાના નાના ખાટલા બેઠકો અમે કર્યા હતા. મારે આજે કેવું છે કે અમે લોકો લગભગ 1.5 લાખ બહેનો અને 8000 થી વધારે ખાટલા બેઠક મહિલા મોરચાની લગભગ 1.5 મહિના પહેલા અમે કરી. તો આ સંગઠનનું અમારું માળખું છે અને એની અંદર બહેનોનું બાઉન્ડિંગ પાવરફુલ છે. સંગઠનનું એમની પાસે જોર અમારી પાસે સંગઠનનો જોર છે જ. હું એ વાત થઈ, જ્યોતિબેન અહીંયા મહિલાઓ માટે આટલી સરસ વાત કરે છે. મહિલા મને દુઃખ થાય છે એ કહેતા માટે દેવાંશીબેન કે આપણા ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં રોજની 17 મહિલાઓના અપહરણ થાય છે. 8000 મહિલાઓ એવી છે કે જેનો આજે પણ કોઈ અત્તોપત્તો નથી અને રેપ કેસીસ એટલા બને છે જે તમે જોયું હશે. છેલ્લા 5 વર્ષમાં નાની બાળકીઓ ઉપર રેપ થાય છે, મહિલાઓ ઉપર રેપ થાય છે, જેનો આપણે અત્યારે ઓફિશિયલ આંકડો જોઈએ તો એટલો હાઈ છે. અને જેટલા રેપના કેસીસ નહીં થતા હોય એ નહીં ગણીએ તો પણ વાત અલગ છે. તો એમને આમાં ક્યાં મહિલાની સુરક્ષાની વાત આવી? એજ્યુકેશનને મહિલાની તમે વાત કરતા હોય તો મને એવી 5 સ્કૂલ જ્યોતિબેન બતાવે કે જ્યાં મહિલાઓ ફ્રીમાં અને સારું શિક્ષણ મેળવી શકે. મારે પ્રગતિબેનને કહેવું છે કે જો પહેલું તો 24 કલાક વીજળી આખા ગુજરાતમાં ચાલુ કરી ભારતીય જનતા પાર્ટીના મોદીજીના શાસનમાં. સૌથી પહેલી સુરક્ષા વીજળીને અજવાળું હોય એટલે રાતના પણ દીકરીઓ ગરબામાંથી આવે, કોઈ તકલીફ નહીં. મહિલા એક મિનિટ પ્લીઝ યુ ડોન્ટ ડુ ધીસ. મહિલાઓ માટેની પોલીસ દળમાં 33% ભરતી, પોલીસ દળમાં 33% ભરતી મહિલાઓની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેન આનંદીબેનના સમયમાં થઈ. પહેલી મુખ્યમંત્રી તરીકે અમારા આદરણીય આનંદીબેન ગુજરાતના મુખ્યમંત્રી થયા મહિલા. બીજું મારે કેવું છે કે મહિલાઓ માટે થઈ અને પોલીસ સ્ટેશનથી વધીને મહિલાઓની કોર્ટ સ્પેશિયલી લગભગ 200 થી વધારે મહિલા કોર્ટ અને એમના સુનાવણી માટેની યોજના થઈ. મહિલાઓ માટે થઈને પોલીસ સ્ટેશનો વિવિધ ખોલવામાં આવ્યા કે જેથી કરીને એમની સુનાવણી અલગથી સ્પેશિયલ થાય. મહિલાઓની હેલ્પલાઇન કરી 181 અભ્યમ કે જેની અંદર 5 મિનિટની અંદર તમે જ્યાં હોય ત્યાંથી દીકરીને કોઈ તકલીફ હોય, કોલેજથી આવતા જતા ક્યાંક કોઈ એને છંછેડી કરતો હોય, છતાં પણ 8000 મહિલાનો કેમ કઈ અત્તોપત્તો નથી? છતાં પણ તમે આ ગમે તે કહો પણ ભારતીય જનતા પાર્ટી આ લગાતાર છે. છતાં પણ 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. આજે પણ ભારતીય અત્તોપત્તો જનતા નથી. પાર્ટી અને રોજની આજે 17 22 વર્ષથી મહિલાઓના શાસનમાં અપહરણ થાય છે. છે. બીજા 5 વર્ષ માટે લોકોએ મેન્ડેટ અને આપી દીધો છે. કુપોષણમાં પ્રગતિબેન, મહિલાઓ સૌથી આગળ છતાં પણ છે. we are in power. People are with us and we are gaining the જનમત. ઓકે, છતાં પણ નહીં દેવાંશીબેન, કુપોષણમાં અત્યારે મહિલાઓ સૌથી આગળ છે. પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્રભાઈ મોદીએ એવું ભાષણ આપ્યું હતું કે ગુજરાતની મહિલાઓ ડાયટ કરે છે એટલા માટે છે. પ્રધાનમંત્રી બન્યા પછી ને એ મુખ્યમંત્રી હતા ત્યારનું એમ નહીં પણ પછી ઠીક છે આગળ પણ તમે જુઓ તો આદિવાસી એરિયામાં ક્યાં ડાયટ કરે છે બેનો? સૌથી વધારે કુપોષણ એ એરિયાનો છે બેન. એક્ઝેક્ટલી. હવે આગળના મુદ્દા પર એટલા માટે જવું છે કેમ કે આપણે આ બધી વાતો કરી, આ રાજનેતાઓ જે આપણી સામે છે જેને મહિલાઓ આદર્શ માનતી હોય છે, સુષ્મા સ્વરાજ હોય, નિર્મલા સીતારામન હોય, સ્મૃતિ ઈરાની હોય, પ્રિયંકા ગાંધી હોય કે પ્રિયંકા ચતુર્વેદી હોય, આ બધા નેતાઓ પર જ્યોતિબેન જ્યારે
સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ રીતે જ્યારે એમને ટ્રોલ્સ કરવામાં આવે, એમના પર ગંદી ભાષાનો ઉપયોગ કરવામાં આવે, પ્રિયંકા ચતુર્વેદી પર કરે તો તમને સારું લાગે અને સ્મૃતિ ઈરાની પર કરે તો ખરાબ લાગે, આવું કેમ? અને વાઇસ વર્સા. જ્યોતિબેન. વેલ, અમને સારું લાગે એવું ન કહેવું જોઈએ, અમને ન જ લાગે. મહિલા છે અને જ્યારે પબ્લિક ફિગર તરીકે બહાર આવતા હોય ત્યારે એમાં સાચું ખોટું ઘણું બધું ચાલતું હોય છે અને એ બધું ન થાય એ માટે અમે તો સંદેશ જેવા બધા ન્યૂઝ ચેનલોને રિક્વેસ્ટ કરીએ છીએ. અને સોશિયલ મીડિયા પર બી આજકાલ લોકો ખૂબ સક્રિય થયા છે, ઘણું બધું કાઉન્ટર સોશિયલ મીડિયા પર થતું હોય છે, એટલે લોકો સાચી માહિતીઓ મેળવી શકે અને ક્યાંય મહિલાઓનું અપમાન ન થાય. આ દેશની પરંપરા રહી છે. વી આર ફોર ઇટ. ઓકે. ઓફકોર્સ દેવાંશી, બિલકુલ બી મને નથી ગમતું. સ્પેશિયલી પર્સનલી ખાસ હું વાત કરું તો મને બિલકુલ બી ના ગમે કે એ કોંગ્રેસ પાર્ટીની મહિલા હોય કે ભારતીય જનતા પાર્ટીની હોય કે કોઈ આમ મહિલા હોય, એનું અપમાન થતું હોય એ આ દેશમાં ક્યારેય સ્વીકાર્ય નથી. અને હું તો સ્પેશિયલી નથી જ સ્વીકારતી. કોઈની પણ વાત કરી લો, કોઈએ પણ બોલ્યું હોય, અમારી પાર્ટીના કોઈ નેતાએ કદાચ કોઈ મહિલા માટે બોલ્યું હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ અમારી મહિલા માટે બોલ્યા છે, બંને બોલ્યા છે. તો રાજનેતા જો એક સમય જો એક વસ્તુ આપણે કહેવતમાં પણ કહેવાય છે કે કોઈ પણ પુરુષ આગળ વધે તો એનું પીઠબળ મહિલા જ હોઈ શકે, અથવા તો કોઈ મહિલા આગળ વધે તો એનું પીઠબળ પુરુષ હોઈ શકે. તો એ દેશમાં આપણું ભારત માતા કહેવાય છે, આપણા દેશમાં ત્યાં મહિલાઓનું તો સન્માન થવું જ જોઈએ. હું એ વસ્તુને માનું છું. દિગ્વિજયસિંહ જ્યારે વસુંધરા રાજે માટે વાહિયાત સ્ટેટમેન્ટ કરે છે ત્યારે ક્યાં જાય છે કોંગ્રેસની મહિલાઓનો એ આત્મા? અને જ્યારે મહેશ શર્મા કપડાઓ ઉપર ટિપ્પણી કરીને એવા કેટલાય નેતાઓના નામ છે બેન કે જે પ્રિયંકા ગાંધી માટે અને પ્રિયંકા ચતુર્વેદીને જે રીતે ટ્રોલ કરવામાં આવ્યા, બળાત્કારની ધમકીઓ આપવામાં આવી, ત્યારે ક્યાં જાય છે? ત્યારે મહિલાઓ કેમ સામે નથી આવતી? સુરતમાં જ બેન મહિલાઓના કપડા ફાડી નાખ્યા ને એ લોકો સાથે બહુ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા. મારે તો કેવું છે કે ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના વિચારને લઈને ચાલતી પાર્ટી છે. અમે લોકો તો માનીએ છીએ કે યત્ર નારીસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં પણ ઈશ્વરીય વરદાન છે કે સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ અને તો જ અસુરોનો વિનાશ થશે. એટલે તો ગૌરવભેર કેવું છે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થામાં મહિલાઓને રિઝર્વેશન લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના અમારા મોદી સાહેબ અને બેન આનંદીબેનના સમયમાં આવ્યું અને એના લીધે બહેનો આજે આગળ વધી રહી છે. પાર્લામેન્ટ રિઝર્વેશન અત્યારે પંચાયતમાં લાવનાર જ અમારા રાજીવ ગાંધીજી હતા. 33% મહિલા અનામત. ગુજરાતમાં તમારા રાજ્યપાલે રોકી રાખ્યું. ગુજરાતની વાત કરું હું તમને. ગુજરાતને હંમેશા અન્યાય કર્યો છે કોંગ્રેસે. ગુજરાતની વાત કરો છો, મને દુઃખ થાય છે કે છેલ્લા 22 વર્ષમાં દેવાંશી મહિલાઓની સંખ્યા ઓછી થઈ છે આપણા ગુજરાતમાં અને ભાઈઓની સંખ્યા વધી ગઈ છે. આવું હરિયાણામાં પણ કોંગ્રેસનું શાસન હતું, ત્યાં પણ ઓછી થઈ છે. જે રામરાજની વાતો કરે છે, રામરાજમાં પણ સીતાજીને નીકળવું પડ્યું હતું. એવું મને અત્યારે દુઃખ થાય છે કે ગુજરાતમાં મહિલાઓની સંખ્યા નયના સહાની કેસ કોંગ્રેસના સમયમાં થયા છે. તમે એક ઇન્ડિવિડ્યુઅલ કેસ ગણાવશો તો તમારા 60 વર્ષના શાસનમાં કઈ રીતે તંદૂર કેસ થયેલો, કઈ રીતે નયના સહાની કેસ થયેલો આપણને ખબર છે. શાહબાનુમાં પણ એ જ હતું. એટલે પર્સનલ એલિગેશન ઇઝ નો ગુડ. આપણે વિચારધારાની વાત કરવા બેઠા છીએ. હવે મારો છેલ્લો પ્રશ્ન કે મહિલાઓ જ્યારે જતી હોય છે ત્યારે એવું કહેવાય છે કે મહિલા છે ને એ રસોડામાં જશે જ્યારે પણ પ્રચાર કરવા જશે ને રસોડા સુધીની વાત આખા ઘર સુધી પહોંચવાની છે. એટલે મહિલાઓ, એમનો પ્રચાર, એમના મુદ્દાઓ સૌથી મહત્વના રહેશે. આ વખતની ચૂંટણીમાં કયો એવો મુદ્દો લાગે છે જ્યોતિબેન અને પ્રગતિબેન કે જે મહિલાઓ થકી તમે ઘર ઘર સુધી પહોંચાડ્યો છે? મારે કહેવું છે કે જે શહેરી વિસ્તારની બહેનો છે, જે કામકાજી મહિલાઓ છે, એ લોકોની જે માતૃત્વ ધારણ કરવાનું એટલે મેટર્નિટી લીવ હોય છે એ અમે લોકોએ 3 મહિના જેવો જે તે વખતે સમય હતો અને વધારીને 6 મહિના જેવી અત્યારે રજાઓ પગાર સાથે કામકાજી બહેનોને મળે છે. એવી જ રીતના ગ્રામ્ય વિસ્તારની બહેનો હોય અને એને ધુમાડો શ્વાસ નળીઓમાં જતો હોય એમાંથી બચાવવા માટે થઈને ગેસના ચૂલા આપીને ઉજ્જવલા યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારની બહેનોને પણ સપોર્ટ કર્યો છે. એવી જ રીતના પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય, ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ થતા અત્યારે દરેક ગામ શહેરમાં લગભગ 125 કરોડ જેટલા મકાનો પહોંચી ગયા છે અને હજી પણ એ વિધિ ચાલુ છે. એટલે બહેનોને એમના નામની પ્રોપર્ટી મળવી એ પણ ભારતીય જનતા પાર્ટીના અમારા મોદી સાહેબે તો અહીંયા બહેનોની નામે જો તમે પ્રોપર્ટી બાય કરો તો એમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ઓછી લાગે, ટેક્સ ઓછો લાગે. એટલા માટે ઘણા લોકોએ ગુજરાતમાં બહેનોના નામે જ્યારે પ્રોપર્ટી લીધી ત્યારે અમે લોકો હસ્તામાં કહેતા હતા કે બહેનો રસોડાથી માંડીને ઓફિસ અને કોર્પોરેટ ઓફિસથી માંડીને આસમાનમાં ઉડાડવા માટે પાયલોટ પણ બની શકે. એ માટે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હાયર એજ્યુકેશન માટે લોન્સ આપવામાં આવે. મુદ્રા યોજના દ્વારા એને કામ ધંધો કે નાનું એન્ટરપ્રિનરશિપ કરવી હોય તો ઓછા વ્યાજની લોન મળે. સખી મંડળોથી માંડીને નાના ગામડાઓની અંદર બહેનો જ્યારે ભેગા થઈને ગૃહ ઉદ્યોગ કે એની આર્ટિસ્ટિક કંઈ કામકાજ કરતી હોય તો એને સરકાર સહાય
કરે છે. સાથે સાથે બહેનોના સુરક્ષા માટે જો કોઈ બળાત્કારીએ નાની વયની દીકરીને અન્યાય કર્યો હોય કે એનું અપમાન થયું હોય તો એના માટે કાયદાની કડક જોગવાઈ કરીને એને ફાંસીની સજા પણ આપવા માટેની જોગવાઈ થઈ છે. સરસ રીતે કહ્યું જ્યોતિબેન, એમની પાર્ટીનું વખાણ કરવાના હોય એ કર્યા, પણ હકીકત એ છે કે મહિલાને તમે કહ્યું એમ રસોડું ચલાવવું છે, ઘર ચલાવવું છે. મહિલાને પહેલી વાત તો આવે છે કે ચૂલો સળગાવવો હોય તો એ ગેસનો બાટલો 300 થી વધીને આજે 900 રૂપિયા છે. દાળ જે 50 રૂપિયાની કિલો મળતી હતી અત્યારે 120 કે 160 ની મળે છે. ઘરનું જે રાશન હતું એમાં બધામાં અત્યારે મોંઘવારી આવી ગઈ છે. ઉપરથી પ્રગતિબેન, તમે જતા નથી લાગતા કરિયાણું લેવા. ઇલેક્શન આવ્યું છે એટલે સસ્તી થઈ છે. 150 રૂપિયા દાળ કોંગ્રેસના સમયમાં હતી. અમે લોકોએ કંટ્રોલ રાખીને અત્યારે 100 ની અંદર 90 ને 80 ના વચ્ચેનો ભાવ છે દાળનો અને બધી દાળો મળે છે. કોંગ્રેસના સમયમાં મને યાદ છે અમારા જયાબેન ઠક્કર કોંગ્રેસના સમયમાં દાળો લઈને ત્યાં બેંકની અંદર આપણું પેલું લોકર હોય ને એમાં કે ચાલો બધી દાળ મૂકી આવીએ, 150 થી વધીને ભાવ થવા લાગ્યો છે. એટલે સૌથી મોટી સમસ્યાની વાત કરું દેવાંશીબેન, તો મહિલાઓને પોતાના બાળકોને ભણાવવા માટેની ખૂબ લાગણી હોય છે. એ સ્કૂલોનું આજે પૂરતા પ્રમાણમાં ખાનગીકરણ થઈ ગયું છે અને એની ફી લાખો રૂપિયા ફી હોય છે જે મહિલાઓને અને એમના કોઈ પણ ફેમિલીને પરવડતી નથી. એ સૌથી મોટી અત્યારે ફીની ચર્ચા મહિલાઓને ચિંતા છે. અને ખાસ કરીને સરસ રીતે વાત કરી જ્યોતિબેને કે અમે બળાત્કારીઓને સજા આપે, તો મારે ખાલી જ્યોતિબેનને એ પૂછવું છે કે નલિયા કાંડમાં જે નેતાઓના 12 નામ નીકળ્યા છે એની સજા આજે ક્યાં છે? ઉનવામાં તમારા ધારાસભ્ય શ્રી દ્વારા એક મહિલાનો જે રેપ થયો છે એને કેમ તમે સસ્પેન્ડ નથી કર્યા કે કેમ એના ઉપર કોઈ સજા નથી થઈ? પેલી છોકરી હફીઝા જેના ઉપર રેપ થયો હતો એના સપોર્ટ એના વિરુદ્ધમાં ત્યાં તમે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આરોપીઓ છે એની ફેવરમાં ઝંડા લઈને રેલીઓ કાઢે છે કે એને કોઈ સજા ન થવી જોઈએ. મને દુઃખ થાય છે કે જ્યારે મહિલાની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાલી મોટા ભાષણ કરે છે સ્ત્રી સશક્તિકરણના, સ્ત્રીની રક્ષાના, પણ હકીકતમાં ઇમ્પ્લિમેન્ટ કરે તો આ કોઈને હજી સુધી સજા નથી થઈ. પ્રગતિબેન, મારે તો ખાલી એટલું જ પૂછવું છે કે કોંગ્રેસના સમયમાં અમે લોકોને તો અત્યારે આ કાયદાના કેસ બી ચાલે છે અને કેસનું નિવારણ આવતા હમણાં સુરતમાં તો સજા જાહેર પણ થઈ ગઈ. પણ તમે એજ્યુકેશનની વાત કરી તો મારે એમ પૂછવું છે કે તમારા સમયમાં જે યુનિવર્સિટીઓની સ્થાપના નથી થતી, શિક્ષણ સંસ્થાન નતા થતા, શિક્ષણ માટે ઓરડા નતા બનાવવામાં આવતા, શિક્ષણ સંસ્થાનોને નાના સ્કૂલોની અંદર બાળકીઓને ભણવા માટે શૌચાલય નતા બનતા. સાહેબ, શૌચાલય અત્યારે આખા દેશમાં. પ્લીઝ પ્રગતિબેન, તમે આવું જોરથી બોલશો તો નહીં મેળ પડે. એટલે જ તમને મત નથી દેતા. તમે જૂઠું ને જોરથી બોલશો તો નહીં સાંભળે લોકો. પ્લીઝ લિસન. તમે બોલો ત્યારે હું હાથ ઊંચો કરું છું. આ તમારી ખાસ કરીને વાત કામ કરવાની પદ્ધતિ હોય પ્રગતિબેન. આંગળી ઊંચી કરો, વચ્ચે ન બોલો. જાહેર કર્યું છે એમાં શૌચાલયો આખા દેશમાં 13,000 રૂપિયા દરેક સ્કૂલની અંદર ડ્રોપ આઉટ રેટ વધી ગયેલા, દીકરીઓ ભણતી નથી. મારી પાસે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે પરિસ્થિતિ શું છે? દરેક મુદ્દાઓ છે, પણ કયા મુદ્દાઓ સૌથી વધારે લોકો સુધી પહોંચી શકે છે? મુદ્દા બંને પાસે છે. હવે કયા પક્ષની મહિલાઓ વધારે કામે લાગે છે આગળનો સમય બતાવશે. નમસ્કાર.